Hello everyone. So today we are going to discuss about Unit 4 Optics 1 and third topic the difference between grating spectra and prism spectra. બરાબર પ્રિઝમ વર્ણપટ અને ગ્રેટિંગ વર્ણપટ વચ્ચેનો તફાવત સમજાવો, બંનેની સરખામણી કરો. બરાબર, તો ક્વેશ્ચન 4 થી 7 માર્કની અંદર પૂછી શકાય. બરાબર, 7 માર્કમાં પૂછાય તો બંનેમાં 7 મુદ્દા લખવા કમ્પલસરી છે. બરાબર, અને જો 4 માર્કમાં પૂછાય તો બંનેમાં 4 મુદ્દા લખવા કમ્પલસરી છે. બીજું, તમે સરખામણી આપો છો, મીન્સ કે કમ્પેરિઝન કરો છો, તફાવત લખો છો, તો એક પેજમાં 2 ભાગ પાડીને આવી રીતે તફાવત તમારે લખવાના છે અને બંને સેમ પોઈન્ટ તમે કમ્પેરિઝન એકસાથે દેખાડવાની છે. બરાબર, ઓકે. તો અહીંયા જે પોઈન્ટની તમે ડિસ્કસ કરતા હોય સેમ પોઈન્ટ સામે આવવો જોઈએ. ક્લિયર? સો આવી રીતે તમારે લખવાનું છે. સો ગ્રેટિંગ વર્ણપટ અને પ્રિઝમ વર્ણપટ વચ્ચેનો તફાવત સમજાવો અથવા તો બંનેની સરખામણી આપો. બરાબર, તો લેટ સ્ટાર્ટ ધ ડિફરન્સ ઓર કમ્પેરિઝન બિટવીન ગ્રેટિંગ સ્પેક્ટ્રા એન્ડ પ્રિઝમ સ્પેક્ટ્રા. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ, ગ્રેટિંગ વર્ણપટ પ્રકાશના વિવર્તનને કારણે મળે છે. ઓકે, સો વી ઓબ્ટેન ધી ગ્રેટિંગ સ્પેક્ટ્રા ડ્યુ ટુ ડિફ્રેક્શન ઓફ લાઇટ. બરાબર, પ્રિઝમમાં ફર્સ્ટ પોઈન્ટ, પ્રિઝમ વર્ણપટ પ્રકાશના વક્રીભવનને કારણે મળે છે. વી ઓબ્ટેન ધી પ્રિઝમ સ્પેક્ટ્રા ડ્યુ ટુ રિફ્રેક્શન ઓફ લાઇટ. બરાબર, ધેન ગ્રેટિંગ દ્વારા એક કરતાં વધારે વર્ણપટ મેળવી શકાય છે અને તે ગ્રેટિંગ સપાટી પર રેખાઓની સંખ્યા કેટલી છે તેના પર આધાર રાખે છે. યુઝિંગ ગ્રેટિંગ વી કેન ઓબ્ટેન મોર દેન વન સ્પેક્ટ્રમ and it is depend on the total number of line on the surface of grating. how જેટલી લાઇન વધારે છે એટલા સ્પેક્ટ્રમ તમને વધારે મળશે. યુઝિંગ પ્રિઝમ દ્વારા એક જ વર્ણપટ મળે છે, તે ગ્રેટિંગની સરખામણીમાં વધુ સારો હોય છે. યુઝિંગ પ્રિઝમ વી કેન ઓબ્ટેન ઓનલી વન સ્પેક્ટ્રા બટ ઇટ ઇઝ મોર શાર્પ ઓર ગુડ ક્વોલિટી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રેટિંગ સ્પેક્ટ્રા. બરાબર, ગ્રેટિંગની સરખામણીમાં વધુ સારો હોય છે. ઓકે, લાલ રંગનું વિવર્તન વધારે થાય છે જ્યારે જાંબલી રંગનું વિવર્તન સૌથી ઓછું થાય છે. તેથી જાંબલી રંગ છે સૌથી પહેલાં દેખાય છે. શેમાં? ગ્રેટિંગ સ્પેક્ટ્રામાં જાંબલી રંગ પહેલાં દેખાય, પછી બ્લુ ને એવી રીતે ને છેલ્લે લાલ દેખાય છે. બરાબર, સો અને સૌથી પહેલાં છે અને લાલ રંગ છેલ્લે દેખાય છે. બરાબર, સો ઇન ગ્રેટિંગ સ્પેક્ટ્રા the diffraction of red light is maximum and diffraction of purple light is minimum. That's why first the order of light the order of spectra is from purple to red. બરાબર, જાંબલી રંગ સૌથી પહેલાં દેખાય છે. સો વી કેન સી ધી પર્પલ કલર ફર્સ્ટ એન્ડ રેડ કલર એટ લાસ્ટ. ઓકે, સેમ પ્રિઝમમાં એની કરતાં ઊંધું છે. લાલ રંગનું વક્રીભવન ઓછું થાય છે જ્યારે જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે થાય છે. બરાબર, તેથી લાલ રંગ સૌથી પહેલાં અને જાંબલી રંગ સૌથી છેલ્લે દેખાય છે. ઇન પ્રિઝમ સ્પેક્ટ્રા ધી refraction of red light is minimum and refraction of purple light is maximum. That's why we can see red color line first and then at last પર્પલ કલર લાઇટ. બરાબર, પહેલાં લાલ કલરની લાઈન દેખાય અને છેલ્લે જાંબલી કલરની લાઈન દેખાય છે. ઓકે, ધેન નેક્સ્ટ પોઈન્ટ, તેથી ગ્રેટિંગ વર્ણપટમાં રંગનો ક્રમ જાંબલીથી લાલ હોય છે. ધેટ્સ વાય ઇન ગ્રેટિંગ સ્પેક્ટ્રા ધી ઓર્ડર ઓફ કલર લાઇટ ઇઝ ફ્રોમ પર્પલ ટુ રેડ. બરાબર, જાંબલીથી લાલ તરફનો આખો વર્ણપટનો ક્રમ હોય છે. In prism spectra, that's why the order of color in spectrum is from red to purple. બરાબર, લાલથી જાંબલીનો ઓર્ડર હોય છે, એટલે લાલથી જાંબલી તરફનો જાનીવાલી કિનારા જે છે એ મુજબ વિબગ્યોર. બરાબર, એટલે આ પોઈન્ટ ખાસ નોટ કરવા જેવો છે કે બંનેમાં જે વિબગ્યોર દેખાય છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બરાબર, આમાં જાંબલીથી લાલ છે ને આમાં લાલથી જાંબલી કલરનો વર્ણપટ દેખાય છે. બરાબર છે, વર્ણપટ એક જ છે બટ એનો ઓર્ડર અલગ છે. કલર લાઇન પહેલાં આમાં જાંબલી દેખાય છે તો આમાં પહેલાં લાલ દેખાય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, ગ્રેટિંગની મદદથી પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ ચોકસાઈપૂર્વક મેળવી શકાય છે, જેની માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે. યુઝિંગ ગ્રેટિંગ વી કેન ઓબ્ટેન the wavelength of each color in the spectra accurately
યુઝિંગ ગિવન ફોર્મ્યુલા યુઝિંગ બિલો ફોર્મ્યુલા, બરાબર. નીચે એક ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કરીને આપણે ગ્રેટિંગમાં વર્ણપટના જેટલા કલર છે બધાની તરંગ લંબાઈ મેળવી શકાય છે, બરાબર. એ ફોર્મ્યુલા કયું છે? એન લેમડા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા, બરાબર. જ્યાં એન ડી શું છે? ગ્રેટિંગ ખંડ, ગ્રેટિંગ એલિમેન્ટ છે. થીટા છે બંને વચ્ચેનો વિવર્તન કોણ, ડિફ્રેક્શન એંગલ બિટવીન જે લાઇટ છે એનો ડિફ્રેક્શન એંગલ છે. ડી છે એ ગ્રેટિંગ એલિમેન્ટ છે. એન છે એ ઓર્ડર ઓફ સ્પેક્ટ્રા, બરાબર. વર્ણપટનો ક્રમ છે, સ્મોલ એન. સેમ પ્રિઝમના વર્ણપટની મદદથી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મેળવી શકાય છે, જે નીચેના સૂત્રનો ઉપયોગ કરીને મેળવાય છે. યુઝિંગ પ્રિઝમ સ્પેક્ટ્રા વી કેન ઓબ્ટેઇન ધી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધી મટીરિયલ ઓફ પ્રિઝમ, બરાબર. પ્રિઝમ જે મટીરિયલનું બનેલું છે એનો આપણે વક્રીભવનાંક ગોતી શકાય છે યુઝિંગ ગિવન ફોર્મ્યુલા. કયું ફોર્મ્યુલા? મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા અપોન 2 હોલ બાય સાઇન એ બાય 2, બરાબર. કે જ્યાં એ શું છે? એ પ્રિઝમ એંગલ છે, બરાબર. એ છે એ પ્રિઝમ એંગલ છે. ડેલ્ટા છે વિચલન કોણ છે, બરાબર. મિનિમમ ડેવિએશન જ્યારે તમે સેટ કરો, લઘુત્તમ વિચલન કોણ એ ડેલ્ટા. અને મ્યુ છે વક્રીભવનાંક છે, જે તમે ફાઇન્ડ કરી શકો છો આની મદદથી. વક્રીભવનાંક તમે જે ફાઇન્ડ કરો છો એ કોનો છે? જે પ્રિઝમના મટીરિયલનો ફાઇન્ડ કરી શકો છો. ઓકે, ધેન નેક્સ્ટ પોઈન્ટ, ગ્રેટિંગની વિભેદન શક્તિ નીચેના સૂત્રની મદદથી મેળવી શકાય છે. યુઝિંગ બિલો ફોર્મ્યુલા વી કેન ફાઇન્ડ આઉટ ધી રિઝોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ. કયું ફોર્મ્યુલા? લેમડા અપોન ડી લેમડા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન, કે જ્યાં સ્મોલ એન છે વર્ણપટનો ક્રમ છે, બરાબર. જ્યાં સ્મોલ એન છે એ વર્ણપટનો ક્રમ મીન્સ કે ઓર્ડર ઓફ સ્પેક્ટ્રમ છે, અને કેપિટલ એન છે કુલ રેખાઓની સંખ્યા, મીન્સ ટોટલ નંબર ઓફ લાઇન ઓન ધી ગ્રેટિંગ સરફેસ, બરાબર. પ્રિઝમની વાત કરીએ, પ્રિઝમ વર્ણપટની, તો પ્રિઝમની વિભેદન શક્તિ નીચેના સૂત્રની મદદથી મેળવી શકાય છે, બરાબર. વી કેન ઓબ્ટેઇન ધી રિઝોલ્વિંગ પાવર ઓફ પ્રિઝમ બાય યુઝિંગ ગિવન બિલો ફોર્મ્યુલા, that is લેમડા અપોન ડી લેમડા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ટી ઇન્ટુ ડી મ્યુ બાય ડી લેમડા, બરાબર. જ્યાં સ્મોલ ટી શું છે? પ્રિઝમના પાયાની જાડાઈ, બરાબર. ઇટ ઇઝ અ વિડ્થ ઓફ ધી બેઝ ઓફ ધી પ્રિઝમ, બરાબર. સ્મોલ ટી ઇઝ અ વિડ્થ ઓફ ધી બેઝ ઓફ ધી પ્રિઝમ, બરાબર. અને ડી મ્યુ બાય ડી લેમડા છે તો વક્રીભવનાંકનું તરંગ લંબાઈની સાપેક્ષે વિકલન છે, બરાબર. ઇટ ઇઝ અ રેટ ઓફ ચેન્જ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વિથ રિસ્પેક્ટ ટુ વેવલેન્થ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. ગ્રેટિંગમાં પ્રકાશના તરંગનું વિવર્તન થતું હોવાથી પ્રકાશનું એક સમાન વિભાજન થાય છે, બરાબર. ઇન ગ્રેટિંગ સ્પેક્ટ્રા there is a diffraction. Due to diffraction the dispersion of light is same for the all colors, બરાબર. in grating spectra the due to diffraction dispersion of light is same for the all colors, બરાબર. એટલે કે દરેક કલરનું સમાન એક સમાન વિભાજન થાય છે, બરાબર, વિવર્તનના કારણે. જ્યારે પ્રિઝમમાં શું છે? તો કે પ્રિઝમમાં વક્રીભવન થાય છે, બરાબર. પ્રિઝમના વર્ણપટમાં પ્રકાશનું વિભાજન જાંબલી રંગ બાજુના વિસ્તારમાં વધારે જોવા મળે છે, બરાબર. ઇન પ્રિઝમ સ્પેક્ટ્રા dispersion of light is more in part of purple color with respect to red color, બરાબર. પ્રકાશનું વિભાજનને શું કહેવાય? ડિસ્પર્શન ઓફ લાઇટ. ક્લિયર? ડિસ્પર્શન ઓફ લાઇટ ઇઝ મોર ઇન પ્રિઝમ સ્પેક્ટ્રા in the region of purple color with respect to red color. ઓકે, તો આ થઈ ગયા આપણા આટલા પોઈન્ટ્સ, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.